જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ। પાંથાવાડામાં તાલુકા સંઘના ગોડાઉન ખાતે સરકાર દ્વારા મગફળી ખરીદીની કરી શરૂઆત। મગફળીની ખરીદી કરવા 5 સેન્ટરો ઊભા કર્યા। વહેલી સવારના શુભ મુહૂર્તમાં મગફળીની ખરીદીનો શુભારંભ। બનાસકાંઠા જિલ્લામાં 1.13 હજાર કરતાં વધુ ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન। દરરોજ 50 ખેડૂતોને મગફળી ખરીદી માટે બોલાવવાનું આયોજન। 1452 રૂપિયાના ટેકાના ભાવથી 2500 કિલો હેક્ટર દીઠ ખરીદી થશે। પાંથાવાડામાં વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેક્ટર લઈ પહોંચ્યા ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા। હું મગફળી ટેકાના ભાવથી વેચવા આવ્યો છું। સંઘ ખરીદે છે અને સંઘે ખરીદીને ખેડૂતને લાભ આપે છે, તો ખૂબ ખૂબ સંઘનો આભાર। સરકારશ્રીની MSP યોજના અંતર્ગત ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી ખરીદી કરવાનું કામકાજ આજથી શરૂ કર્યું છે। પ્રથમ દિવસે 11 ખેડૂતોને મેસેજ કરેલા હતા। હવેથી રોજના 50 ખેડૂતો બોલાવી અને ખરીદીનું કામકાજ ઝડપી પૂર્ણ થાય એવા અમારા પ્રયત્નો રહેશે। ટેકાના ભાવ 1452 રૂપિયા અને 60 પૈસા છે।